સાબરકાંઠાથી સમાચાર તલોદમાં ત્રાટક્યા તસ્કરો જ્વેલર્સમાં લાખોના મુદ્દામાલની કરી ચોરી રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે તલોદની આ ઘટના હોવાની પ્રાથમિક જાણકારી છે જ્વેલર્સમાં લાખોના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જે સીસીટીવીની અંદર જોવા મળી રહ્યું છે કે રાત્રિનો સમય હતો ચોર આવે છે રેકી પહેલાથી કરી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે જે રીતે મહત્વના જેટલા પણ ઘરેણાઓ મળ્યા તે લઈ અને તેઓ નીકળી રહ્યા છે ત્યારબાદ ફરી એક વખત અંદર આવ્યાના જે દ્રશ્યો છે સીસીટીવીમાં આપ જોશો કે ત્યારબાદ તેઓ ફરી એક વખત અંદર પણ જાય છે કે જે જગ્યા પર હજી પણ વધારે સોનું અથવા તો ઘરેણા હશે તેવી આશા સાથે તેઓ અંદર ઘૂસ્યા હતા સુંધા જ્વેલરીના આ સીસીટીવી છે સુંધા જ્વેલરીની દુકાનનું જે છે તે શટર પહેલા તોડવામાં આવ્યું હતું ને ત્યારબાદ લૂંટી લેવામાં આવ્યું સુરત જિલ્લામાં વધુ એકવાર કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે કામરેજના ઉંભેડ ગામે સ્ટેટ વિજિલન્સની ટીમે પાડ્યા છે દરોડા ઉંભેડ ગામે નેશનલ હાઈવે 48 પર એક ગોડાઉનમાં ચાલતો હતો વેપલો વિદેશથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવાતો હતો પોર્ટ પરથી કોલસો ભરીને નીકળતી ટ્રકોના ડ્રાઈવરો સાથે હતી મિલીભગત સ્ટેટ વિજિલન્સની ટીમે 7 લાખની કિંમતનો 98 ટન આયાતી કોલસો કબજે કર્યો વેસ્ટ કોલસો 4 ટ્રક 1 લોડર કાર રોકડ મોબાઈલ પણ કબજે કર્યા છે કુલ 1,33 લાખનો મુદ્દામાલ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે કુલ 7 લોકોની અટકાયત કરી છે 3 શખ્સો વોન્ટેડ જાહેર મહેસાણાના સાંસદ એક્શન મોડમાં છે ઊંઝા મામલતદાર કચેરીની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા હરિભાઈ પટેલ ઓચિંતી મુલાકાતે હરિભાઈ પટેલ પહોંચ્યા હતા પ્રજાના પ્રશ્નો જાણવા લીધી હતી ઓચિંતી મુલાકાત વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું કેવાયસીની કામગીરીમાં અગવડ ન પડે તે માટે સૂચના આપી અરવલ્લી ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામજનો દ્વારા પદયાત્રા વિકાસની માંગણીના 9 મુદ્દા સાથે 25 કિલોમીટરની પદયાત્રા વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા ડામર રોડ ગરનાળા તૂટેલા ચેકડેમ રિપેર કરવાની માંગ કરાઈ છે આંગણવાડી મકાન રોજગારી અંગભૂત યોજનાઓ લાભ લેવા માટે પણ માંગણી કરાઈ છે શામળાજી મેશ્વો ડેમનું પાણી નદીમાં આપવા માંગણી વાંદિયોલ ગ્રામ પંચાયત જોડે ઓરમાયું વર્તન થતો હોવાનો ગંભીર આક્ષેપ ગામના વિકાસને રૂંધાવાના કાવતરા સાથે ગ્રામજનોમાં આક્રોશ 3000ની વસ્તી ધરાવતા ગામ મામલે 100થી વધુ ગ્રામજનોની પદયાત્રા એવા નાના મોટા અનેક પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું સરકાર અમારું લોકોનું નિરાકરણ કરી આપવા લોકો સુખાકારીથી જીવે એ હેતુથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ પદયાત્રાનું આયોજન કર્યું અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે ગામ લોકો સરપંચશ્રી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર પહોંચશું એવી અમારી મજબૂરી થશે ભિલોડા તાલુકાની વાંદિયોલ ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ સહિત ગ્રામજનો પદયાત્રા કરીને નીકળ્યા છે ખાસ કરીને ગામના વિકાસની વાતો છે 9થી વધુ મુદ્દાઓ છે પ્રશ્નો છે કે જેનો અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી અલગ અલગ પ્રશ્નો છે શામળાજી મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી આપવાની માગણી હોય સ્થાનિક લોકોને જીઆઈડીસીમાં નોકરી આપવાની માગણી હોય તેમજ ગટર લાઇનની માગણી હોય કે જે પ્રકારે અલગ અલગ જે મુદ્દાઓ છે જે પ્રકારે જેનું નિરાકરણ નથી આવી વર્ષોથી જે પ્રકારે અન્યાય કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોનો લગભગ 3000થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે અને તેમને અન્યાય થઈ રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ પરેશાન છે અને હવે આખરે પદયાત્રા થકી તાલુકા પંચાયતની કચેરી જઈ અને વિકાસની માંગણી તેઓ કરી રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અરવલ્લી ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા ધોરાજીના ચુનારાપા રોડ સાજીર હાલ પોલીસ લાઇન સુધી જાહેર ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરવામાં આવ્યા ફૂટપાથ ઉપર ગેરકાયદેસર રેકડી અને કેબિનો દૂર કરાઈ છે તો પ્રાંત ઓફિસર નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર પીઆઈ પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું ધોરાજીમાં સતત દબાણ હટાવ ઝુંબેશ શરૂ થતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વડોદરાના મકરપુરામાં આવેલ શિવશક્તિનગરમાં વાસી ઉત્તરાયણને રાત્રે થઈ હતી મારામારી બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી જયરામનગરમાં રહેતા કેટલાક શખ્સોએ શિવશક્તિનગરમાં રહેતા લોકોને માર્યો હતો માર કપાયેલી પતંગ પકડવાને મામલે બંને જૂથ વચ્ચે મારામારી થઈ સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા લાકડી દંડા વડે બંને જૂથના લોકો એકબીજાને માર માર્યો મારામારીમાં નાના બાળકો સહિત અનેક લોકોને ઈજા પહોંચી પોલીસ સ્ટેશનના બંને જૂથના લોકોએ કર્યું સમાધાન